પડ ઉથલાવે ને એમ કરણીજી મહાસત્તાઓને ઉથલાવી દેતા. આજે જેસલમેર, જોધપુર, બીકાનેર આ બધા સામ્રાજ્યો એ કરણીજીના સામર્થ્ય અને પ્રસન્નતાના પ્રતાપ છે. આજે ગોહિલવાડ, ગોહિલો જોઈ લો, 1800 પાદર, રાતોરાત 1800 પાદર નો ધણી આપાભાઈ ગોહિલ ને બનાવી દીધો. આ આપણા જગદંબાઓની સામર્થ્યના શક્તિના પ્રતાપ છે. 1000-1000 સૈનિકો હાલ્યા જતા હતા અને એમાં ઈ કુકડાઓનું ભોજન કરી ગયા. કુકડા ને ફરતા માતાજી બહુચરાના આજુબાજુ ફરતા કુકડા હતા, એને જમી ગયા અને એમાંથી એક બચ્ચું બચી ગયું. જગદંબાને પ્રાર્થના કરે, એ બાપલ દેથાની ધી, એ માં દેવલ, તું જ્યાં બેઠી હોય ત્યાં અમારી આ દશા હોય. કુકડિયા ભોજન કિયા, તરિયા તાવા માય, તા તો નેહાર્યા ઘટમાય, તે બોલાવ્યા બેચરા. ઈ આપણી ભગવતીઓના સામર્થ્ય છે. પૃથ્વીરાજે એક વારે હાકલ કરી, એ જગદંબા, એ રાજબાઈ સહાય કર, ક્યાં દિલ્હી કિત આગરો કિત છરાવડો દેશ, ઉદાવલી આવજે વેલી વસમી આજે વપદ. અને જગદંબાએ અકબર ઉપર સિંહણ બની અને ત્રાટકી. આ આપણી જગદંબાઓના સામર્થ્ય છે સાહેબ. આપણે ઈ પૂર્વજો, ઈ આપણી જગદંબાના વંશ છીએ. મને એનો ગર્વ છે કે હું ઈ પરંપરાની દીકરી છું. પણ આજે અફસોસ એ વાતનો છે કે ઈ ભગવતીઓ એના સામર્થ્ય શું. ઓહો, આ